હેલો એવરીવન, જય મહાકાલીમાં. ઘણા ટાઈમ પછી હું વિડીયોમાં વોઇસ બી આપી રહી છું. તો આજે મેં છે ને દાળ પકવાન બનાવ્યા છે, જે સિંધી રેસીપી છે. તો એની અંદર મેં સૌ પ્રથમ ચણાની દાળ અને 2 ચમચી મેં મગની દાળ લીધી છે. મગની દાળને બેવને સારી રીતે ધોઈ અને પછી બાફવા મૂકી દીધી છે. તો ત્યાં સુધી મેં દાળનું પ્રિપરેશન બી કરી દીધું છે. તો દાળની અંદર હું ધાણા, મરચાં, આદું, લસણ અને ડુંગળી, ટામેટાં આટલું નાખવાની છું હું. અને પછી મેં લોટ બી બાંધી દીધો છે. લોટમાં મેં કોઈ મેંદો કે કોઈ બીજી જાતના લોટ યુઝ નથી કર્યા. ખાલી આપણે જે સાદો રોટલીનો લોટ હોય એનાથી જ મેં પકવાન બનાવ્યા છે. તો એની અંદર મીઠું, અજમો, જીરું અને થોડું આગળ પડતું આપણે મોવણ નાખવાનું છે, એટલે કે તેલ નાખવાનું છે. તેલ આપણે જેવું આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ, બસ જસ્ટ એવો જ લોટ બાંધવાનો છે. થોડું કઠણ લોટ બાંધ્યા પછી એને 20 મિનિટ છોડી દેવાનો છે. ત્યાં સુધી આપણે દાળની પ્રિપરેશન કરી લીધું છે. અને દાળ એક બાજુ બાફવા બી મૂકી દીધી છે. તો દાળ મારી સરસ એવી બફાઈ જશે, હું તમને હમણાં બતાવીશ. દાળ બફાય ત્યાં સુધી મેં લોટ બી બાંધી દીધો અને દાળનું પ્રિપરેશન બી કરી લીધું. તો આટલું મેં લીધું છે. 2 નાની અને 1 મોટી ડુંગળી, કેમ કે પછી ઉપર ગાર્નિશ માટે બી મને ડુંગળી ટામેટાં જોઈશું, એટલે મેં આવી રીતે બધું કટ કરી લીધું છે. મસાલો બી કરી લીધો છે. અને હવે હું પહેલાં પકવાન બનાવી દઈશ. ત્યાં સુધી મારી દાળ સારી એવી બફાઈ જશે. પકવાન બનાવવા માટે મેં આવી રીતે સાદી આપણે પતલી રોટલી બનાવવાની છે. રોટલી બનાવીને વચ્ચે આપણે કાપા કરવાના છે, જે આપણે શક્કરપારામાં કરીએ છીએ એ રીતે. અને પછી એને સરસ મજાનું તેલ ગરમ થઈ જાય પછી એને ફ્રાય કરી લેવાનું છે. એમાં ગોલ્ડન બ્રાઉન કરી લેવાની, તો એ બહુ મસ્ત લાગે ટેસ્ટમાં. જેમ કે આપણે ફરસી પૂરી બી ખાઈએ ને ઘઉંના લોટની, એવી પણ લાગશે. તો આ ચાવજોસ બી તમે સ્નેક્સ તરીકે ખાઈ શકો છો. તો આ બહુ મસ્ત લાગશે. 2 થી 3 દિવસ આ તમે સ્ટોર કરી શકો છો પકવાન. પછી મારા પકવાન બની ગયા છે. પકવાન મેં બનાવ્યા પછી દાળ બફાઈ ગઈ છે. દાળને સારી રીતે મેં મેશ કરી લીધી છે. મેશ કર્યા પછી મેં એની અંદર એ જ કુકરની અંદર દાળ મેં બીજી તપેલીમાં કાઢી અને પછી મસ્ત રીતે તેલ નાખી અને પછી બધું જ જીરું, રાઈ અને થોડા મેથીના દાણા અને આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી છે. પછી એને બરાબર સાતળી છે. પછી એની અંદર ડુંગળી એડ કરી છે અને મીઠું તમારા સ્વાદ અનુસાર નાખી દેવાનું છે. એ મેં દાળ બફાઈ તે પણ એમાં જ નાખી દીધું હતું. પછી ટામેટાં. હવે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે પણ આપણે ગ્રેવી આવું કરીએ ને, તો એને 15 થી 20 મિનિટ મસ્ત ફ્રાય થવા દેવાની. તો એનો એટલો મસ્ત ટેસ્ટ આવે છે અને એટલું સરસ લાગે છે. તો એ હંમેશા આપણે કશું સબ્જી બી બનાવીએ ને ત્યારે આ વાત ધ્યાન રાખવાની. મારું કહેવું છે. તો એની અંદર મેં દાળ જે મેશ કરી લીધી છે એ નાખી દીધી છે. સરસ એને ઉકળવા દીધી છે 10 થી 5 મિનિટ. પછી એને ધાણાથી ગાર્નિશ કરી દીધું છે. કર્યા પછી એને ગરમ ગરમ ખાવાનું છે. બહુ જ મજા આવે છે. તો તમે બી ટ્રાય કરો. ને જો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. હું જ્યારે પણ મને ટાઈમ મળશે તો સારી રેસીપી જે પણ બનાવીશ એ તમારી સાથે શેર કરીશ, ને સારા કન્ટેન્ટ બી તમારી સાથે શેર કરીશ. થેન્ક યુ.